નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મિશ્રણ અને એલિગેશન સાથે સંકળાયેલો એક સુંદર મજાનો ક્વેશ્ચન કે 312 રૂપિયાની રકમને 100 વિદ્યાર્થીઓના એક સમૂહમાં એવી રીતે વહેંચવાની છે કે જેથી પ્રત્યેક છોકરા અને બોયઝને 3.60 રૂપીસ મળે અને પ્રત્યેક ગર્લ્સને છોકરીને 2.40 રૂપિયા મળે. તો છોકરીઓની સંખ્યા શોધો. મિત્રો, આમાં કશું જ કરવાનું નથી, ખાલી મેઇન વસ્તુ કે 312 રૂપિયા 100 જણાને આપ વહેંચી રહ્યા છો તો પ્રત્યેકને 3.12 રૂપિયા મળવા જોઈએ. પણ એની જગ્યાએ કંઈક અલગ છે. તો ગર્લ્સને મળે છે 2.40, બોયઝને મળે છે કેટલા મળે છે? બોયઝને તો કે 3.60. ઓકે, ઓન એન એવરેજ કેટલા હોવા જોઈએ? તો 3.12. ઓકે, તો મોટામાંથી આ સેકન્ડ નંબર બાદ કરો છો તો 3.60 માંથી 3 બાદ કરો 0.48, 3.12 માંથી 2.40 બાદ કરો તો 0.72. એટલે એનો મતલબ 48 જેમ 72, 24 દુ 48, 24 તરી 72. તો મિત્રો, અહીંયા ગર્લ્સ અને બોયઝની સંખ્યા 2 જેમ 3ના પ્રમાણમાં હોય. કેટલી છે? તો કે 100. તો 100 ને 2 જેમ 3માં વેચો એટલે ગર્લ્સ થાય 40 અને બોયઝ થાય 60. તો છોકરીઓની સંખ્યા કેટલી હશે? 40 હશે. તો આવા જ અવનવા રસ્તાથી ગણિતને ઝડપથી સોલ્વ કરવું છે તો જોડાયેલા રહો વિવેકાનંદ એકેડમી સાથે.